છાંગુરબાબા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ બલરામપુર અને મુંબઈમાં 14 સ્થળોએ દરોડા પાડ્યા, કરોડોની રોકડ મળી. છાંગુરબાબાના મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ બલરામપુર અને મુંબઈમાં 14 સ્થળે દરોડા પાડ્યા, કરોડોની રોકડ મળી. છાંગુરબાબા ઉર્ફે જલાલુદ્દીન સામે મોટી કાર્યવાહીમાં યુપીના બલરામપુર અને મહારાષ્ટ્રના મુંબઈમાં મળી 14 સ્થળોએ દરોડા પાડ્યા છે. ખાસ જણાવવાનું કે બલરામપુરના ઉંત્રોલા વિસ્તારમાં 12 ને મુંબઈમાં 2 સ્થળોએ દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી છાંગુરબાબાના આગામી નેટવર્ક, વિદેશી ફંડિંગ અને બિનધર્માંતરણ માટે દાખલ થયેલા કેસના ભાગરૂપે થઈ છે. રસપ્રદ માહિતી એ છે કે શહજાદ શેખના પરિસરનો પણ દરોડામાં સમાવેશ થયો છે, કારણ કે તેમાં છાંગુરબાબાના ખાતામાંથી રૂપિયા 1 કરોડથી વધુ રકમ મળી આવી છે. ઈડીએ તપાસમાં છાંગુરબાબાના 18 બેંક ખાતાઓમાં રૂપિયા 68 કરોડથી વધુની મૂડીની લેવડ-દેવડના પણ પુરાવા એકત્ર કર્યા છે. આરોપ છે કે આ રકમનો ઉપયોગ ગેરકાયદે ધર્મ પરિવર્તન માટે થયો છે. દરોડા દરમિયાન છાંગુરબાબા તથા તેમના સંલગ્નો પાસેથી સંવેદનશીલ દસ્તાવેજો, વિદેશી વ્યવહારોના પુરાવા અને આધુનિક ઇલેક્ટ્રોનિક સાધનો પણ જપ્ત કરાયા છે. સાથે જ સંબંધિત બેંક ખાતાઓ અને મિલકત પર પણ રોક લગાવવામાં આવી છે. તેમના નામે મોટી સંપત્તિ, વિદેશી સહાય અને અન્ય આર્થિક વ્યવહારોમાં આવેલ ગેરરીતિઓને પગલે ગાસ્પીર નારાયણ પોલીસ સહિત જરૂરી વિભાગોએ પકડ કરી છે. ઈડીની આ કાર્યવાહીથી રાજ્યમાં ગેરકાયદે ધર્મ પરિવર્તન અને કડક મની લોન્ડરિંગ વિરોધી કાનૂની પગલાં અંગે વાસ્તવિકતા સામે આવી છે. હવે અધિકારીઓ અસલી રૂપિયો ક્યાંથી આવ્યો અને ક્યાં વ્યય થયો તેની વિગતવાર તપાસ કરી રહ્યા છે. છાંગુરબાબાને મામૂલી આરોપોથી લઈ કરોડોના ગેરકાયદે ધંધાનો મોટો આરોપ લાગ્યો છે, જેના પુરાવા આધારે તે કારાવાસમાં છે.